વેલકમ ગાઈઝ, आज का न्यू ब्लॉग। आज जेबल भाई નો ફોન આવ્યો તો એટલે આપણે જઈશું દુકાન બાજુ અને શું કામ આપને ન ખબર। ચલો જલ્દી ચલો આપણે ગાઓની ભેહુની સરવા જાય છે। તમે જોઈ શકો છો ગાઈઝ, આપા ભાઈના માલ છે એ સરવા જાય છે એટલે આપા ભાઈ આગળ જ છે। આપણે જઈએ જેબલ ભાઈ અહીંયા આપા ભાઈ જોયા, તમે જોઈ શકો છો આપણે જેબલ ભાઈની દુકાને આવી ગયા છીએ અને આપણે જઈશું આગળ। જેબલ ભાઈ નીકળી ગયા છીએ અને હોટલે બાજુ જવા માટે ને આપણે જઈશું ઘર બાજુ। ચલો नहीं खान भाई निकल गया था हूँ मित भाई भी जावा माटे। मित भाई आ गया था निशाड़े रविवार शनिवार तो थे એટલે હું મિત ભાઈ મક્તિ વડે જવા માટે નીકળી ગયા था। ચલો આંથી નજારો જોઈ શકો છો મક્તિ વાળાનો। આંથી સીધા જ આપણે આવી ગયા था મક્તિ વાળાના એમ પર ડુંગરાનો નજારો તમે જોઈ શકો છો ગાઈસ। વાલો સવારનું વાતાવરણ હોય ને એવું બધું હતું એટલે જોઈને આપણે નીકળી ગયા હતા ફરી વખત ઘરે જવા માટે। મિતભાઈ આપને ઉતારી ઘરે અને આપણે જવાનું છે હવે મારા બાને જવાનું છે મઢે અને પછી જવાનું છે માંડવાળી એટલે આપણે ઘડીક રહીને નીકળવાનું છે। આપણે નીકળી ગયા છીએ, ગાડી વાડી ચાર ગઈ નાખી છે ને આપણે બા એટલી વાર છે એટલે આપણે ડાયરેક્ટ જવાનું છે। છેલ્લો જે મળતે હે માયધાર, સીધા જ માયધારથી માંડવાળી જવાનું છે એટલે માંડવાળી સીધા જ આપણે આવી ગયા હતા માયધાર મઢે પગે લાગવા માટે। જોઈ શકો છો કે આ અમારો મઠ છે। આપણે જઈએ અંદરની તરફ। આ અમારા સાઉન્ડમાં બેઠેલા છે અહીંયા નાચી સીધા જ આપણે નીકળી ગયા હતા માંડવાળી જવા માટે। ચલો અહીંયા સીધા જ આપણે માંડવાળી પહોંચી ગયા છીએ ગાઈસ। આપણે ફૂઈનું ઘર છે ને એનાથી સીધા જ આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે। જોઈ શકો છો ગાઈસ। ચલો ઘરે ચાલતે ચલો ત્યાંથી સીધા જ આપણે ગામે પહોંચી ગયા છીએ ગાઈસ। જોઈ શકો છો એનાથી મારે મિતભાઈને જવાનું તો માલ લેવા માટે એટલે મિતભાઈ આગળ આવે છે। હું મિતભાઈને લઈને નીકળી ગયા છીએ માલ લેવા માટે। ચલો આપણે BMW ખડી છે ને આપણે એ લઈને જવાની છે। ચલો અહીંયા આપણે ઘેટાની જતા હતા તમે જોઈ શકો છો ગાઈસ એટલે મારે મિતભાઈને આગળ જવાનું છે આગળની તરફ। આપને માલ આગળ જ મળી ગયા હતા એટલે આપણે લઈને સીધા જ વાડે જતા રહીશું। અહીંયા મિતભાઈ સાવી લઈ ગયા હતા જોઈ શકો છો એનાથી સીધા જ આપણે ફરી વખત મક્તિ વડે આવી ગયા છે ગાઈસ। જોઈ શકો છો સીધા જ મક્તિ વડે આવી ગયા હતા ગાઈસ આપણે। ત્યાંથી હું મિતભાઈ બે નીકળી ગયા હતા ઘરે જવા માટે। ચલો ત્યાંથી સીધા જ આપણે આવી ગયા હતા માલ દોવા માટે ગાઈસ। આગળ આપણે દોવાની છે અને એમ પેની વિયાવાની છે ગાઈસ અને બે ગયા હતા આપણે વાસડું ધવરાવવા માટે અને આપણે નીકળી ગયા છીએ ગાઈસ માલ દોવા માટે। આસળ બાસળ ધોઈને હવે મંડાઈ ગયા છીએ ગા દોવા માટે। ચલો ગાઈસ માલ ધોઈ નાખ્યા છે ને હવે નીકળશું બહારની તરફ। ચલો આવી ગયા છીએ બહારની તરફ। અહીંયા મિતભાઈ ને જેવલભાઈ હતા તમે જોઈ શકો છો ગાઈસ। આનાથી સીધા જ આપણે આવી ગયા હતા ઘરે કેમ કે હવે ઘરે તો આવવું પડે ને, રાત થઈ ગયા ખાવા પીવા। હવે મળશું ગાઈસ બીજા બ્લોગમાં, કાલના બ્લોગમાં। બાય।